टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ ભાવનગરના યુવરાજે પૂર્વ સીએમ શંકરસિંહ સામે સવાલો ઉઠાવ્યા છે. એમના નિવેદનને લઈને સવાલો ઉઠાવ્યા છે. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીએ પૂર્વ સીએમ શંકરસિંહ સામે સવાલ ઉઠાવ્યા. યુવરાજે જણાવ્યું કે શંકરસિંહે અયોગ્ય સમયે પ્રમુખ પદ માટે મારી સાથે વાત કરી હતી. મારા દાદાના મૃત્યુના 6 દિવસ બાદ શંકરસિંહની આવી વાત અયોગ્ય હતી. મારા પરિવાર કે પૂર્વજોને લઈને હું ક્યારેય રાજનીતિ નહીં કરું. વડીલોને માન સન્માન પણ ખોટું થાય તો યુવાનોએ વિરોધ કરવો જોઈએ. પરિવાર કે પૂર્વજોના નામે રાજનીતિ થઈ તો હું આવા લોકો સામે ઊભો રહીશ. ક્ષત્રિય સમિતિમાંથી ભાવનગર રાજવી પરિવારનું નામ કાઢો તો શું અસ્તિત્વ રહેશે? વધુમાં તેમણે ઉમેર્યું કે ક્ષત્રિય એકતા માટે દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી. ક્ષત્રિય સમાજે વિચારવાનું કે આપણે કઈ દિશામાં જવું છે. 20 તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત? ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી 2 મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો. જે સમાજનું ધ્યાન દોરવા માંગુ છું, આપ જાગૃત રહ્યો. બાપુ વડીલ છે, વડીલને માન સન્માન અપાય, પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને, યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને, નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે. મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ. બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા. મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ 12મું પણ નહોતું થયું મારા દાદાના. આપણે સંસ્કારી માણસો છે, કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય 12મું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા. ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ. ત્યારે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવીરરાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી. ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે, કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે, અત્યારે દુઃખથી ગુજરીએ છીએ. ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે, જે આખો મુદ્દો ત્યારે થયો હતો, ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી. તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ. સ્વાભાવિક વાત છે. મેં તો કીધું એકતા કાયમ રહેશે, એને માટે આપણે થોડી કંઈ બીજું દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને. બાપુએ કીધું ના, કે આ એક પોલિટિકલ, એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે, પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા RSS છે, એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે છે.